નમસ્તે, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મુંબઈથી હું સંજય શાહ અને અમારું શહેર આજે અનરાધાર વરસાદ નીચે બરાબર ચગદાઈ રહ્યું છે. આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે કહેવાય નહીં, આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે કહેવાય નહીં. કવિ શ્રી રમેશ પારેખ એમની આ અજરામર રચના અને એમાં આવતી પંક્તિઓ, ટાવર ધબકે, રસ્તા ધબકે, અડધો પડધો માણસ ધબકે, કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે કહેવાય નહીં. અત્યારે મુંબઈના ધબકારા અટકાવ્યા છે વરસાદે, ચોમાસાએ. પરિસ્થિતિ કેવી છે? મુંબઈના ઇતિહાસમાં આ બીજો એવો જુલાઈ મહિનો છે જેમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે અને હજી તો અઠવાડિયું બાકી છે. ઉપરાંત આ વરસાદે જે માત્ર મુંબઈમાં નથી પડ્યો, થાણે, પાલઘર, સાતારા, રાયગઢ, પનવેલ, આજુબાજુના તમામ વિસ્તારોમાં, કોલ્હાપુરમાં, રત્નાગીરીમાં એવો પડ્યો છે, એવો ખાબકી રહ્યો છે કે મહારાષ્ટ્ર એકાએક દેશના સૌથી ભીના રાજ્યમાં સ્થાન પામી ચૂક્યું છે. આ એક બહુ મોટો અપસેટ છે, કારણ કે મહારાષ્ટ્રને આવો વરસાદ મળે એ બહુ વિચિત્ર વાત કહેવાય, પણ સત્ય છે. અત્યારે મુંબઈ સહિત રાજ્ય આખું જળબંબાકાર થયું છે અને એને કારણે જે અપેક્ષિત હતું એ બધું જ થઈ રહ્યું છે. ફ્લાઇટ્સ કેન્સલ થઈ રહી છે. કંપનીઓએ જાહેરાત કરી છે કે જેમની ફ્લાઇટ રદ થઈ છે, કે જે વિલંબમાં મુકાઈ છે ને પહોંચી નથી શક્યા વરસાદને કારણે, એમને અમે રિફંડ આપશું અથવા બીજી ફ્લાઇટમાં એમને ગોઠવી આપશું પ્રવાસ. લોકલ ટ્રેન ખાસ કરીને સેન્ટ્રલ રેલવે તરફ રદ થઈ રહી છે. જો કે પાછલા વર્ષોની તુલનામાં સારી વસ્તુ એ છે કે સાવ બંધ નથી થઈ અમારી ટ્રેન સેવા, ચાલે તો છે. અને પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનની પરિસ્થિતિ થોડીક બહેતર છે. અને મુંબઈમાં અત્યાર સુધી 10% પાણી કાપ હતો, કારણ કે વરસાદ મોડો પડ્યો અને ઓછો પડ્યો. એ 10% પાણી કાપ મહાપાલિકાએ રદ કરવાની જાહેરાત કરી છે. લોકોને હવે પર્યાપ્ત પાણી મળશે અને મળવાનું કારણ પણ બહુ સ્વાભાવિક છે. આ વરસાદે તાનસા, વિહાર, મોડક સાગર સહિતના મુંબઈને પાણી પુરવઠો પૂરો પાડતા તમામ ડેમ છલકાવી નાખ્યા છે. અને પરિસ્થિતિ તો એવી છે કે તાનસાને ઓવરફ્લોને કારણે એના દરવાજા ખોલીને ત્યાંથી હજારો લાખો ક્યુસેક મીટર પાણી છોડવું પડ્યું છે, કારણ કે અન્યથા ડેમની સુરક્ષિતતા સામે વાંધો આવે, પ્રોબ્લેમ ઊભો થાય. વરસાદ એવો પડ્યો છે કે સરકારે અધિકૃત રીતે જાહેરાત કરી છે કે ભાઈ કામકાજ અગત્યનું ના હોય તો ઘરની બહાર નહીં પડતા. પુણેમાં આ વરસાદે 4 લોકોના જીવ લીધા છે અને હજી આવા માઠા સમાચાર મુંબઈથી નથી આવ્યા, એક આશ્વાસનની વાત છે. અને એનડીઆરએફ અને એસડીઆરએફ બંનેની ટુકડીઓ શહેરમાં અને રાજ્યમાં જ્યાં જ્યાં ભારે વરસાદ છે ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે. કોઈ પણ અજુગતી ઘટના ના થાય અને થાય ભૂલે ચૂકે તો તરત રાહત કાર્ય શરૂ થઈ શકે એ માટે. તો 2005ની 26 જુલાઈ મુંબઈએ જોયેલો અકલ્પનીય વરસાદ અને આજે 25મી જુલાઈ, આજે પરિસ્થિતિ ફરી ભારે છે. સદનસીબે પહેલા કરતા બહેતર છે, કારણ કે મુંબઈગરા વધુ સાવચેત છે. સરકાર પોતાની જવાબદારી નિભાવવા સચેત છે. સરકારે ભલે જાહેરાત કરી કે ભારે વરસાદમાં બને ત્યાં સુધી ઘરેથી નીકળતા નહીં, પણ મુંબઈગરાની જિંદાદિલી એવી કમાલ છે કે આજે બધું જ પૂર્વવત ચાલી રહ્યું છે. કામકાજ જારી છે, રસ્તાઓ પર વાહનો છે, લોકલ ટ્રેનમાં માણસો છે. હા, માત્રા થોડીક ઓછી બિલકુલ હશે, પણ મુંબઈગરો જે કામઢો છે
અને જેને ખંત અને મહેનત રગે રગમાં વહે છે એ ઘરમાં બેઠો નથી. આપણે વરસાદના અહેવાલને, એના અપડેટને આગળ પણ જોતા રહીશું. મુંબઈ ખૂબ બહાદુરીનું શહેર છે, એટલે જ આ વરસાદ સામે લડી રહ્યું છે. અને એ જ રીતે ગુજરાત અને મહારાષ્ટ્રના અને જ્યાં જ્યાં ભારે વરસાદ, કારણ કે વેધશાળાએ માત્ર 2 રાજ્ય નહીં, અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. અને આ મામલો હજી કદાચ 4-5 દિવસ ચાલવાનો છે. તો ભારે વરસાદમાં બને ત્યાં સુધી ઘર બહાર ના નીકળો, નીકળવું જ પડે સાવચેત રહો અને તાજી ઘટનાઓ પર, લેટેસ્ટ અપડેટ પર નજર રાખો, જેથી કરીને ઊંઘતા ઝડપાઈ ના જાઓ. મુંબઈથી હોટલાઇન ન્યૂઝ માટે હું સંજય શાહ. ફરી મળીશું અન્ય તાજા સમાચાર, સાચા સમાચાર સાથે. અમારી ચેનલને લાઈક કરતા રહો, સબસ્ક્રાઇબ કરતા રહો અને અમારા વિડીયોઝની લિંક તમારા સ્વજનો સાથે વહેંચતા રહો. ધન્યવાદ.